એટલે આ રીતે આ પ્રકારનો વિકાસ, લાગણીની રીતે પોતાનો વિકાસ કરવો, એ અહંકારની પુખ્ત અવસ્થા કહેવાય. અને અહંકારની પુખ્ત અવસ્થા આવે પછી એવી વ્યક્તિને વેદાંત શાસ્ત્ર જ્યારે કે તું અહંકાર નથી પણ આત્મા છું, અહંકાર બિલકુલ અસ્તિત્વ નથી એવું નથી, અને અહંકારનું અસ્તિત્વ છે સ્વતંત્ર એવું પણ નથી, એટલે સત્ય છે એવું એ નથી. અહંકાર નામની વસ્તુ જ નથી, શૂન્ય છે એવું એ નથી. જાગ્રત પુરુષ છે, સ્વપ્ન પુરુષ છે, સુષુપ્તિમાં સુષુપ્ત પુરુષ છે, એટલે વ્યવહાર કરનાર જાગ્રત પુરુષ છે જ, ના કહી શકાય એવું છે જ નહીં. એટલે મિથ્યા વસ્તુ છે. ઘડો છે ને એવું પણ નથી ને ઘડો નથી એવું પણ નથી. ઘડો નથી એવું જો તમે કહો તો પછી પાણી તો ભરીએ જ છે, માટી તો નથી ભરાતું, માટે ઘડા નામની વસ્તુ, તો ઘડા નામની સ્વતંત્ર વસ્તુ છે એ તપાસ કરો. માટીથી સ્વતંત્ર વસ્તુ હોવી જોઈએ, ઘડા નામની વસ્તુ સત્ય હોય તો પાછી માટીથી સ્વતંત્ર એ હોવું જોઈએ એનું અસ્તિત્વ, એવું એ નથી. બસ આવું છે. એટલે અહંકારનું મિથ્યાત્વ તપાસવું, જેથી કરીને અહંકાર સંબંધી સમસ્યાઓનું મિથ્યાત્વ સમજી ગયા. સંસાર એટલે સંસાર મિથ્યા છે એમ કે આપણને અત્યારે અહંકાર મારું સ્વરૂપ છે માનીએ એટલે બધો સંસાર મારો જ છે, જન્મ મૃત્યુ અને આ વચ્ચે શોક અને આ ને તે ફલાણું ઢીકણું અજંપો બધી વસ્તુઓ મારે જ છે, મારી જ તકલીફો છે, મારા જીવનમાં જ આવું બધું છે. પોતાની પ્રારબ્ધને વશ માનવું અને કરીને પોતાનો તિરસ્કાર કરવો વગેરે વસ્તુ. ભગવાને મને કેમ આવું પ્રારબ્ધ આપ્યું, બધાને કેવું સારું છે, આ બધું અજ્ઞાનનું પરિણામ છે. આમાંની એકી વસ્તુ હકીકત નથી. જેવું આપણે વિચારીએ છીએ, આપણને અનુભવ થાય છે એ જ પ્રકારની વસ્તુ ખરેખર રહેલી છે એવું તો નથી જ. અને વિજ્ઞાને ઘણું બધું સિદ્ધ કરી દીધું કે જગતમાં તમે જે વસ્તુઓ જેવી જુઓ છો અને પ્રત્યેક મનુષ્ય જેવું જુએ છે, મારો અબજો લોકો જે પ્રકારનો અનુભવ કરે છે, માટે એ ખરેખર એવી વસ્તુ એ વસ્તુ સત્ય છે એવું કશું છે નહીં. મેં આપણે બધા હજારો ઉદાહરણ જોઈ લીધા છે કે વિજ્ઞાને સિદ્ધ કરી દીધું જગતનો જેવો અનુભવ કરો છો એવું જગત છે નહીં. એટલે એ લોકોએ ઇનડાયરેક્ટલી મિથ્યાત્વ કહી દીધું. આપણે શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ છીએ, એમને એમની મત પદ્ધતિથી કહી દીધું, વિજ્ઞાનના નિયમોના આધારે. હું અહીંયા વિજ્ઞાનનો સહારો નથી લેતો, પરંતુ વસ્તુ પર વિચાર કરવાની જરૂર છે. આપણને શું થાય છે કે જેનો અનુભવ થાય છે, હું અજંપાગ્રસ્ત છું એવો મને અનુભવ છે સ્વામીજી, હું ક્રોધી છું એવો મારો અનુભવ છે, આ બધું પ્રારબ્ધ મારું છે એવો મારો અનુભવ છે, હું જન્મ મૃત્યુવાળો છું મારો અનુભવ છે, અને માટે ખરેખર હું જન્મ મૃત્યુ મારા થાય છે. અને હું જ નહીં, બધા જ કહે છે. અહીંયા આ રૂમમાં બેઠેલા બધા જ કહે છે સ્વામીજી, એ ઝૂમમાં જોડાયેલા બધાને પૂછો, બધા કહે છે કે હા મારો જન્મ ફલાણી તારીખે થયો, આ મારી બર્થડે જ છે, અને ભવિષ્યમાં કોઈક દિવસ બધાની મરણ તિથિઓ આવશે એમ. એટલે સમજ્યા બધાનો અનુભવ હોય તો ખોટું ના હોય. અનુભવ હોવો એ અનુભવની દૃષ્ટિએ બરાબર છે, પણ અનુભવનું વિશ્લેષણ કરતાં ખબર પડે છે કે એ વસ્તુ નથી. એટલે એ રીતે વાસ્તવમાં અહંકારનું મિથ્યાત્વ અહીંયા સિદ્ધ કરે છે. એટલે સંસાર એની રીતે સંસારમાંથી નિવૃત્તિ છે અને મોક્ષ કહેવાય. એટલે એમાં બતાવ્યું અહંકારના સ્વરૂપનું કે જુઓ કેવી રીતે મિથ્યા છે વસ્તુ સમજાવી છે, અને તેને કારણે પછી અહંકાર સંબંધી સમસ્યાઓ પણ બધી મિથ્યા બને. અને અહંકારનું નામ બીજું કશું નથી, અંતઃકરણને જ અહંકાર કહેવામાં આવે છે. અંતઃકરણ જે છે આપણું એ ચેતનવંતું બને છે, એ તો પ્રકાશિત થાય છે, આત્માના પ્રકાશે છે, અને સાથે સાથે એમાં ચિદાભાસ એમ પણ ઉત્પન્ન થાય છે. એને કારણે અહંકાર પોતે ચેતન બની જાય છે. અને એવો અહંકાર જે ખરેખર જડ છે, પરંતુ એ જાણે કે પોતે પ્રકાશક ચેતનવંતો બની જઈને જગતને પ્રકાશિત કરે છે. એટલે એ જાણે કે પેલો સ્યુડો કહીએ ને આપણે, ખોટો આત્મા, કારણ કે અહમવૃત્તિ ઉત્પન્ન થાય ને ચેતન, ચિદાભાસને કારણે અહંકાર ચેતનવંતું બને, અને એમાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય. અહમવૃત્તિનો વિષય શું? આખું અંતઃકરણ. અને એ રીતે અહંકાર, જો તત્વબોધની અંદર અહમ વૃત્તિ જે છે, અહમપણું એ અહમપણાને જ અહંકાર કહો, અહીંયા અંતઃકરણને અહમ કહો, એક જ વસ્તુ છે. એટલે તત્વબોધમાં જે કહ્યું એ તે સુપરફિશિયલ લેવલ પર છે. અહમપણું જે છે અહંકાર, હા એ બરાબર. અહમપણું શેમાં? તો કે અહમપણું શરીરમાં, અહમપણું પ્રાણમાં, અહમપણું આપણી સ્મૃતિમાં, અહમપણું ઇન્દ્રિયોમાં, અહમપણું મનની અંદર, અહમપણું આપણે જે કંઈ વિચારીએ એની અંદર અહમપણું, હું વિચારું છું, આ કરું છું, હું નિર્ણય કરું છું, વગેરે વગેરે વગેરે. અને
હું યાદ કરી રહ્યો છું અને મને તકલીફ છે, મને ભૂખ લાગી છે, મને આમ છે, મને અનેક બ્લોકેજ છે. એટલે આ બધી વસ્તુઓમાં અહમપણું સ્થાપિત કરી દીધું પ્રાણ વગેરેમાં, એને અહંકાર કહ્યું. એ રીતે કહ્યું. અને અહીંયા કહ્યું કે આ આપણે એ અહમપણું કેમ ઉત્પન્ન થયું સ્વામીજી? આ અહમપણું શરીર મન બુદ્ધિમાં જ કેવી રીતે આવ્યું? તો પછી અહીંયા વધારે ચર્ચા કરીએ કે વાસ્તવની અંદર અંતઃકરણથી શરૂઆત થઈ. અંતઃકરણ બધી વસ્તુઓ આત્મામાં જ રહેલી છે, અંતઃકરણ એ આત્મામાં જ રહેલું છે, પણ આ સદાય આત્માથી અભિન્ન જ છે. પરંતુ અંતઃકરણનો સ્વભાવ એવો છે, પેલું મિરર જેવું છે, અને એને કારણે પછી એની અંદર ચિદાભાસ ઉત્પન્ન થાય છે, પ્રતિબિંબ જેમ પેલા એમાં ઉત્પન્ન થાય રીતે મેં તમને સમજાવ્યું હતું. અને એને કારણે પોતે ચેતનવંત બની જાય છે. જેમ પેલો મિરર હોય એ પ્રકાશક બની જાય એવી રીતે પ્રકાશિત થાય સૂર્યપ્રકાશથી, ને પોતે પછી પ્રકાશક બને એવી રીતે છે. અને એ રીતે ખરેખર આત્મા ચેતન છે, પણ આ અહંકાર ચેતનવંતો બન્યો છે. અને એ રીતે ખોટો આત્મા, મતલબ ખોટો આત્મા કહેવાય ને અહમ, એને આપણે આત્માનું વાસ્તવિક આત્માનું અજ્ઞાન હોવાને કારણે આપણને અહંકારને જ આત્મા કહીએ છીએ. અને એ તો મર્યાદિત છે. અને એ અહંકાર મન બુદ્ધિ બધા સાથે અહમપણું પછી આવી જાય, શરીરમાં આવી જાય, અને એને કારણે જે કંઈ શરીર મન બુદ્ધિના જે ગુણધર્મો હોય એના વાળો બની જાય. અને એટલે કારણે જન્મ મૃત્યુ આ તે કર્મ બધું વસ્તુવાળો હું છું એવો થઈ જાય. અને બીજું અહીંયા બહુ સુંદર કહ્યું કે ભોગતા બની જાય, કરતા ભોગતા પણ બની જાય. એટલે આ રીતે ખરેખર હજુ કરતા ભોગતા જ છું, પણ મનમાં આવું આવી ગયું કે હું કરતા ભોગતા છું. અકર્તા ભોગતા રહીને હું કરતા ભોગતા, હું આ ભોગવી રહ્યો છું, હું આ કરી રહ્યો છું, વગેરે વગેરે બધી વસ્તુ ઉત્પન્ન થાય. અને કારણ કે અહંકારને વાસ્તવમાં ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ છે ભોગતા તરીકે, પરંતુ હું અહંકાર મારી જાતને કહું એના કારણે ભોગ્ય પ્રપંચ સાથે મારે સંબંધ છે. બોલો, સંબંધ વગરનો છું જ એ અત્યારે આ વસ્તુ હકીકત હોવા છતાં એક મનમાં ખ્યાલ લઈને ફરું છું કે મારે ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ છે. અને એ રીતે વાસ્તવની અંદર આ ડેન્જરસ સૌથી ખરાબ વસ્તુ આ છે, કરતા ભોગતા. પણ બીજી બધી નાની મોટી મિસ્ટેક આપણાથી થાય ને તો આપણે ના કે ભાઈ ચાલો સુધારી લઈએ, અને એની ઘણીવાર ભૂલો કરી એની આપણે લાંબી અસર ન પણ હોય, પણ આ અસર બહુ ખરાબ છે. એના લીધે જ જન્મ મૃત્યુ છે. પોતાને કરતા માની લીધો એના કારણે કર્મો, તો પણ પછી હું સમજી કર્મવાળો તો થઈ ગયો ને બધા, મારે કે મારું પ્રારબ્ધ અને મારું સંચિત નથી થયા. અકર્તા રહીને પોતાને કરતા માન્યો છે ને એના કારણે પ્રારબ્ધ સંચિત બધું મારું છે એવું માનીને ફર્યા કરો છો. એટલે વાસ્તવમાં પોતાને કરતા માનવાથી હું ખરેખર કરતા બની જતો હોઉં તો વસ્તુ જુદી છે. તો પછી મારો સ્વભાવ અકર્તા છે જ નહીં. જો સ્વભાવ મારો અકર્તા હોય તો પછી અકર્તા ક્યારેય કરતા ન બની શકે. સ્વભાવ જેનો સૂર્ય જે વાસ્તવમાં આવો જે પ્રકાશ સ્વરૂપ હોય એ કાળો બની જાય એવું બને ને. આપણે ઘણીવાર કાળો એટલે પેલું આમ પડછાયો આવી જાય, ગ્રહણ વગેરે કહીએ, પણ ત્યારે સૂર્ય તો સૂર્ય તરીકે જ પ્રકાશી રહ્યો છે. આપણી દૃષ્ટિમાં વચ્ચે પેલું પૃથ્વી આવી જાય કે ચંદ્ર જે પણ આવી જાય. એટલે વાસ્તવની અંદર એને કારણે આપણને સૂર્ય એકદમ સ્વામીજી દિવસે અંધારું થઈ ગયું, એકદમ સૂર્ય તો ખાલી એક રિંગ જેવો દેખાય અથવા એવોય ના દેખાય. ઘણીવાર તો એટલું ખગ્રાસ સૂર્યગ્રહણ કે એમાં પૂરેપૂરો ઢંકાઈ જાય, લાગે જાણે સૂર્ય કાળો થઈ ગયો, કશું થયો નથી. એટલે વાસ્તવની એટલે આવું છે. એટલે સૂર્ય પ્રકાશ સ્વરૂપ રહીને જાણે કે કાળો દેખાય. એક જાણે કાળો દેખાય ત્યારે ખરેખર કાળો બન્યો નથી. આપણી દૃષ્ટિ જે છે સૂર્ય તરફની જે હતી, જેને કારણે આપણે સૂર્યને પ્રકાશ સ્વરૂપ માનતા હતા, એ જ સૂર્યને વાસ્તવમાં હવે આપણે કેવો માનીએ? અંધકાર સ્વરૂપ માનીએ કે કાળો માનીએ, કારણ કે પેલું વચ્ચે અવરોધ આવી ગયો. અવરોધ આવ્યો તેથી અવરોધે પૃથ્વી વગેરે એ અવરોધે સૂર્યને ન ઢાંક્યો. એ પૃથ્વીએ આપણી દૃષ્ટિ જે સૂર્ય તરફની એને ઢાંકી દીધી. એટલે આપણે સૂર્યને ખોટોમાં હવે આ રીતે અંધકારવાળો માને. સમજો વસ્તુ બરાબર. એટલે કેટલી મોટી રાહત તમે જ્યારે કહો કે ભાઈ સ્વામીજી મારું તો પ્રારબ્ધ બહુ ખરાબ છે, મારું તો આમ છે તેમ છે, કોણ જાણે કયા જન્મના મેં પાપો કર્યા છે આમ તેમ, ત્યારે તમે આ બધાથી મુક્ત જ છો.
એટલે વાસ્તવની સમજી આ બધું પણ બોલ કર્યા કરું હું આખું તો પછી હું આવો બની ના છું. જો ભાઈ જે જેનો સ્વભાવ હોય એ ન બદલી શકાય, જે જેનું સ્વરૂપ હોય ન બદલી શકાય. અગ્નિનું જે સ્વરૂપ હોય એ મેં હમણાં તમને પેલું સૂર્યનું ઉદાહરણ આપ્યું છે. અગ્નિનું પણ જે સ્વરૂપ છે ઉષ્ણતા વગેરે એને બદલી ન શકાય. ના પણ ઉષ્ણતા દૂર કરી દો અગ્નિમાંથી, ઉષ્ણતા દૂર ન કરી શકો, અગ્નિ ઠરી જાય તો બસ ઉષ્ણતા જતી રહે. એટલે જે જેનો સ્વભાવ ન બદલી શકાય. એવી રીતે આત્મા અકર્તા ભોગતા હોય તો પછી અકર્તા ભોગતા રહેવાનો જ છે. ખાલી આપણા મનની અંદર અજ્ઞાનને કારણે ભૂલ ઉત્પન્ન થાય, એરર, અધ્યાસ, જે વસ્તુ જેવી છે એને બદલે બીજી માનવી. અને એ તો વસ્તુ બહુ અનુભવ બધું છે જ. જે વસ્તુ જેવી છે એના કરતાં તદ્દન ઉલટી માનવી એ તો બહુ જ કોમન થઈ ગયું છે. આ મેં તમને વાત કરી સૂર્યનો ઉદયથી માંડીને ભૂરો સમુદ્ર ને ભૂરું આકાશ, કશું એવું કશું વસ્તુઓ છે જ નહીં. આવા તારાઓ દિવસે જતા રહે ને રાત્રે આવે અને બધા નાના નાના ખાલી નાના નાના ટપકા કર્યા હોય, પેલા જેમ પેલા સાડીની અંદર આ લોકો પેલા ટપકી કરતા હોય છે અને એ પ્રકારના જાણે બસ એવા બધા છે. અરે આ તો આખા સૂર્યમંડળો અને ગળી જાય એના કરતાં મોટા છે. એની એટલે જે વસ્તુ જેવી દેખાય અનુભવાય છે એવી નથી બસ. એટલે હું મારી જાતને અકર્તા ભોગતાનો કરતા ભોગતા તરીકેનો અનુભવ કરું છું, માટે હું આવો છું જ એ પ્રકારે માનતા હોઈએ ત્યારે પણ નથી જ. બસ આ વેદાંતની બહુ મોટી વસ્તુ છે. એટલે એ દૃષ્ટિએ જે વેદાંતનો અધિકારી હોય ને એ સામાન્ય રીતે ફરિયાદોમાંથી મુક્ત બન્યો હોય. ફરિયાદો કરતા રહીએ મતલબ કે હજુ આપણને એમાં ઇન્સાઇટ જ નથી આવી. ભલે આપણે હું આવો અકર્તા ભોગતા છું એ પ્રકારની નિષ્ઠા નથી આવી, બરાબર છે, સમજી શકાય. પરંતુ વર્ષો પછીના શ્રવણ પછી એ પોતાની જાતને આવો કર્મને અધીન માનવો, જન્મ મૃત્યુને અધીન જ માનવો, એનાથી આગળ મારું કોઈ અસ્તિત્વ જ નથી એમ માનીને ચાલ્યા કરવું, એ તો ઘોર અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન. એના માટે પછી તો છેવટે પ્રેયર જ કરવી, પ્રાર્થના વગેરે કરવી જોઈએ કે જેથી કરીને ઈશ્વરની કંઈક કૃપા થાય. આ બધું સાંભળતા હોય છતાં લેશ માત્ર જો આપણી મનની દિવાલોમાં તિરાડ જ ન પડતી હોય, એવી અભેદ દિવાલો થઈ ગઈ હોય કે આ કોઈ પણ ગુરુઓના અને શાસ્ત્રના શબ્દો અંદર પેનિટ્રેટ જ ન થતા હોય તો ખરેખર કૃપાની જરૂર છે ભગવાનની, ખરેખર. કારણ કે ભગવાન 10મા અધ્યાયમાં કહ્યું કે હું જ જ્ઞાન આપું છું, જ્ઞાનના રૂપમાં એની વૃત્તિમાં પ્રકાશિત થઉં છું, કે હું સચ્ચિદાનંદ છું, એ રીતે હું જ પ્રકાશિત થઉં છું. આવી જેને કૃપા પ્રાપ્ત થઈ છે એને, જેણે મારું શરણ લીધું છે વગેરે. મામેવે અનુપ્રપદ્યંતે માયામેતામ તરંતી. તે ભગવાને કહ્યું જે મારું શરણ લે છે એ મારી આ માયાને, અજ્ઞાનને અને એમાંથી ઉત્પન્ન થયેલી આ એરરને, ભૂલ જે છે એને તરી જાય છે. એટલા માટે આપણે હંમેશા કહીએ છીએ જીવનમાં પ્રેયર પણ સાથે સાથે હોવી જોઈએ. કોણ કોને પ્રેયર કરીને આ બધા પ્રકારના ખોટા પ્રશ્નો અને ખોટી પ્રકારની ભ્રમણાઓ લઈને ન ફરવું જોઈએ. કોણ કોને પ્રેયર કરે. જો હું, એમ તમે કહો કે જો હું ઈશ્વર હોઉં, બ્રહ્મ હોઉં, તમે જો કહ્યું મતલબ કે તમે નથી, એટલું વસ્તુ તો સિદ્ધ થઈ જ ગઈ. પહેલું જ જો મતલબ કે તો આવી શક્યતા છે, મારા માટે તો હજુ શક્યતા જ છે. એટલે આ જો ને તો આવતું હોય તો હજુ આપણે ઘણી બધી જરૂર છે. જે પોતાને બ્રહ્મ કે જાણે છે એ જો કદી વાપરે જ નહીં. જો હું મુક્તાત્મા હોઉં એવું કહું તો કેવું લાગે? આ સ્વામી ગાળો લાગે છે. મુક્તાત્મા જ છે તો કહે છે જો હું મુક્તાત્મા હોઉં. એટલે સમજવાની વસ્તુ છે, ઈશ્વરની કૃપાની બહુ જ જરૂર છે. એસ્પેશિયલી વેદાંતિઓને જે પ્રાપ્ત થયું છે, આ તદ્દન આ બધું બાજુએ રાખીને વાત કરું છું, પરંતુ બહુ જરૂરી છે કે વાસ્તવની અંદર કૃપાની એટલી બધી જરૂર છે. આની સાથેનો મેળાપ થયો એ જ મોટી કૃપા છે. અને હવે આગળની યાત્રા માટે પણ આપણને કૃપાની જરૂર છે. બધાના જીવનમાં કૃપાની જરૂર છે. બધાના જીવનમાં અવરોધ હોય છે, સ્વામી હોય કે ગમે તે હોય, બધાના જીવનમાં અવરોધો તો આવવાના જ છે, એમાં કોઈ શંકા જ નથી. કોઈનું અવરોધો વગરનું જીવન હોય જ નહીં. અવરોધમાંથી દૂર કરવા માટે કૃપાની જરૂર હોય છે. કારણ કે અવરોધો પૂરેપૂરા દૂર કરવાની આપણામાં ક્ષમતા હોતી નથી. ઈશ્વરની સહાય વગર નથી હોતી. ઈશ્વરની સહાય લઈને હું અવરોધો દૂર કરીશ એ પ્રકારે જે વિચારે છે એ વ્યક્તિ પ્રેક્ટિકલ વ્યક્તિ છે, પ્રેગ્મેટિક વ્યક્તિ કહેવાય. ધાર્મિક અને પ્રેગ્મેટિક. પ્રેક્ટિકલી જેમ કે પ્રેગ્મેટિક રિલિજિયસ પર્સન એટલે એક બહુ જ વ્યવહારુ વ્યક્તિ કહેવાય કે ઈશ્વરની સહાય લઈને. કારણ કે આપણે કર્મ કરીએ છીએ, આપણો પુરુષાર્થ કરીએ, પરંતુ એ પુરુષાર્થ પછી એ પુરુષાર્થને અનુરૂપ ફળ આવવું એની અંદર તો દુનિયા આવી જાય છે. એની અંદર તો નિયમો આવી જાય છે બધા.
નિયમોના આધારે મળે છે. તમે તો કર્મ એક વસ્તુ કરી, પરંતુ ફળ આવે છે જગતમાંથી જ. તો જગત તો બધું ઈશ્વર છે ને ઈશ્વરના નિયમો જ છે બધા. અને માટે એ બધા નિયમો પણ આપણને અનુકૂળ બને અને જેથી કરીને હું જે ઈચ્છું છું એ પ્રકારનું કર્મફળ મળે, અહીં આપણે અવરોધો દૂર થાય વગેરે. તો વાસ્તવની અંદર એ પ્રકારની સમજ એ વ્યવહારિક સમજ છે. ઈશ્વરની આ પ્રકારની સમજ લઈને જે જીવન જીવે છે એ અત્યંત વ્યવહારિક વ્યક્તિ છે, પ્રેક્ટિકલ વ્યક્તિ છે, પ્રેગ્મેટિક વ્યક્તિ છે. ચાલો, એટલે આ રીતે ત્રણ અહંકારની આત્મા કહી દેવાને લીધે, પોતાને ભોગતા કહી લેવાને લીધે વાસ્તવમાં ત્રણ મુશ્કેલીઓ થઈ. એક તો અભોગતા એવો હું હવે ભોગતાના રૂપમાં જણાવું છું, અને પછી ભોગતા ન હોવા છતાં ભોગતા પોતાને કહું, અને પછી ભોગ્ય વસ્તુ સાથે સંબંધ થાય ભોગતાને. તો નેચરલી તો જ ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ ન હોય તો એને ભોગતા કેવી રીતે કહેવાય? એટલે ભોગતાને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ હોય. જે પણ વસ્તુનો ઉપભોગ કરતો હોય ત્યારે પોતાને ભોગતા તરીકેનો સંબંધ હોય જ, ભોગતા જ કે. એટલે ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ જે ખરેખર છે નહીં એ હવે અસંગ છું, તમે આપણે વાત કરી છે ને કરીશું. એટલે એવો આ બીજું બ્લન્ડર તકલીફ થઈ. અને ત્રીજું, ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ થાય છે એ તો એ, અને પછી ભોગ્ય પ્રપંચ મને આનંદ આપે છે, એ આ ત્રીજું બ્લન્ડર ખરેખર છે ને આત્માનો આનંદ પ્રગટ થતો હોય છે, એ પણ આપણે વાત કરી હતી. એટલે ભોગતા ભોગ્ય સંબંધ જે છે એ પછી ચાલુ રહે, અને ભોગ્ય પ્રપંચમાંથી આપણે આનંદની શોધવાની જે વૃત્તિ જે છે એ પણ આપણી ચાલુ રહેતી હોય છે. અને એને સંસાર કહી શકાય કે ખરેખર જ્યાં નથી આનંદ ત્યાં શોધતા રહીએ, અને લીધે આપણે ઘણી સંઘર્ષ પણ કરતા રહીએ. જે તે વસ્તુમાં આનંદ આવતો જણાય પણ ખરો, જ્યારે ભોગ્ય પ્રપંચ સાથે ભોગવો ત્યારે આનંદ આવતો જણાય ખરો, પણ પછી ઓસરીએ જાય ત્યાં ભોગ્ય પ્રપંચ આપણે એની સાથેનો સંબંધ ચાલુ હોય ને આનંદ ઓસરી જાય ત્યારે તો પણ આપણને વિચાર ના આવ્યો. આપણે કોઈ વસ્તુ ખાઈ રહ્યા હોય, સરસ આપણને આનંદ આવતો હોય એમાંથી, તો આપણે જેમ ખાતા જઈએ એમ આનંદની માત્રા વધતી જાય, ખૂબ જ વધતી જાય, વધતી જ જાય, વધતી જ જાય, બરાબર. એને બદલે તમે પહેલો કોળિયો લો એ ભોગ્ય વસ્તુનો જે તમને ગમતી હોય, એમાં જાણે કે વસ્તુ મેક્સિમમ આનંદ આવ્યો, પછી આનંદ આવ્યો, પછી આનંદ આવ્યો, પણ પછી હવે જોઈ રહ્યા છીએ કે હવે ઘટી રહ્યો છે. અને પછી એક તબક્કો આવે કે આપણે વ્યક્તિ પીરસતી હોય તો પણ કે ભાઈ મને નહીં, અને છતાં એ પીરસી દે તો પછી આપણે કેવી 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 રીતે ખાતા હોય છે વસ્તુ, તમે વિચારજો એમ. અને એ ખાઈ લીધું તો ખાઈ લીધું, પણ ત્યાર પછી ક્યારેય એ વસ્તુનું નામ કેટલાય દિવસો સુધી ન લઈએ કે હવે તો એ વસ્તુનો યાદ આવે ને આપણને થાય કે નહીં, આપણે કહીએ ને ઉબાઈ જઈએ એવું. તો એવું કેવી રીતે બને? જો ભોગે પ્રપંચ આનંદ આપતો હોય તો જેમ બધું ભોગવીએ એમ વધુ આનંદ આવવો જોઈએ, વધુ આનંદ આવવો જોઈએ, વધુ આનંદ આવવો જોઈએ. પહેલાં કોળિયામાં જે આનંદ હતો એ 10મા કોળિયામાં નથી રહેતો. એટલે ઇન શોર્ટ આ બધો વિચાર જ ના આવે છે, કારણ કે હું તો ભોગતા જ છું. ભોગ્ય પ્રપંચમાં આનંદ છે, અને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ થશે તો આનંદ આવવાનો જ છે, આવવાનો જ છે, આવવાનો જ છે. પણ ત્યાર પછી આ પ્રકારની એક સામાન્ય સમજ, આ તો કોમન સેન્સ જેવી વસ્તુ છે. આજે કયોમાં કે બહુ મોટો મેં કોઈ બહુ મોટો વસ્તુનું ઉદ્ઘાટન કરી દીધું હોય એવું કશું નથી. આ વસ્તુ બધાનો અનુભવ જ છે, એક વ્યક્તિનો અનુભવ છે. કે ગમે એવી પ્રિય વસ્તુનો ઉપભોગ કરતા હોઈએ તો પહેલી ક્ષણે જે આપણને આનંદ હોય છે એવો આનંદ પછી ભોગ્ય વસ્તુ સાથેના સંબંધ સતત હજુ ચાલુ છે તો પણ નથી રહેતો. તો પછી એનો અર્થ એવો થયો કે એ વસ્તુ આનંદ નથી આપતી. નહીં તો એમાં આનંદ એ આપતી હોત તો એનો સંપર્ક ચાલુ રહે તો વધુ ને વધુ આનંદ આવવો જોઈએ. જેમ તમે અગ્નિની નજીક બેઠેલા રહો તો શરૂમાં થોડો, પછી તો ધીરે ધીરે આપણું આખું શરીર તપી જાય. પછી તો આપણને થાય કે ના બહુ ઠંડી ઉડી તો ગઈ, પણ આ તો વધારે ગરમી લાગે છે બધું એવું. એટલે ખરેખર અગ્નિનો સ્વભાવ જ ઉષ્ણતા છે, અને માટે એનો સતત સંપર્કથી આપણે વધારે ને વધારે પેલી ઉષ્ણતા પ્રાપ્ત કરતા જ જઈએ. એવી રીતે વાસ્તવની અંદર અહીંયા પણ જો ભોગ્ય પ્રપંચમાં આનંદ હોત તો ખરેખર આનંદ ચાલુ વધારે ને વધારે આવવો જોઈએ, પણ એવું નથી થતું. એટલે આ બધી મિસ્ટેક, બ્લન્ડર, આપણે અંગ્રેજીમાં લોકો બ્લન્ડર એટલે બહુ ખરાબ મિસ્ટેક, જેના કારણે મનુષ્યનું જીવન પછી બહુ ખરાબ થઈ જાય, સતત સંઘર્ષવાળું જ થઈ જાય. તમે જુઓ ને બહારના જગતમાં, તમે એને હું નહીં કરતા હોઈએ તો આપણે મારું સમજ છે, પરંતુ બહારના જગતમાં તમે એક સહેજ નજર કરો તમને ખબર પડે કે લોકો આ આનંદની શોધમાં સવારથી રાત સુધી શું કરતા હોય છે. અને એ વસ્તુ પ્રાપ્ત થઈને ક્ષણ બે ક્ષણ જાણે આનંદ લાગે વળી પાછું એને આપણે ફેંકી દઈએ, વળી પાછું કંઈક શોધીએ એમ. એટલે શાસ્ત્રની વસ્તુ જે લોકો નથી સમજી શક્યા એ લોકોના જીવનમાં ખૂબ સંસાર છે. અને કારણ કે એ અહંકારને આત્મા કહે છે, પોતાને ભોગતા કહે છે.
એને કારણે ભોગ્ય પ્રપંચમાં સંબંધ, ભોગ્ય પ્રપંચમાંથી આનંદ આવે છે એ પ્રકારની વૃત્તિ, અને એ પછી આનંદ શોધવાની વૃત્તિ પણ ચાલુ રહે છે. ભોગતા ભોગ્ય સંબંધ પણ ચાલુ રહે અને ભોગતા ભોગ્ય અને ભોગ્ય વસ્તુમાં આનંદ શોધવાની વૃત્તિ પણ ચાલુ રહે. અને વેદાંતની દૃષ્ટિએ સુરેશ્વરાચાર્યજી નથી આ બધું મેન્શન કરતા આટલું બધું, પરંતુ આ તો એક આજુબાજુ એક પેરીફરી હું અહીં ઊભી કરું છું. પરંતુ આ રીતે આ રીતે વેદાંત શાસ્ત્ર જે છે એ આ રીતે આપણને કહે છે કે જે ભોગ્ય વસ્તુમાં આનંદ દેખાય છે એ પણ વાસ્તવની અંદર ખરેખર તો આત્મા જ ત્યાં પ્રતિબિંબિત થતો હોય છે, બીજું કશું નથી. જેમ દર્પણમાં વસ્તુ જેવી હોય એવી પ્રતિબિંબિત થાય, એવી રીતે આપણું અંતઃકરણ જે છે કે અહંકાર જે છે ત્યાં જ આ વસ્તુ પ્રતિબિંબિત થાય છે. શું? આત્માનો જ આનંદ. આમે આત્મા પ્રતિબિંબિત થયો છે, પરંતુ પેલી ઈચ્છા જે છે એ ઈચ્છા રાગદ્વેષ વગેરેને કારણે વાસ્તવની અંદર આપણે બહાર શોધતા રહીએ છીએ પોતાને ભોગતા માનીને, એમાંથી નિવૃત્ત, ક્ષણ માટે નિવૃત્ત થઈ જાય. જ્યારે ભોગતા આનંદ કરતો હોય ને ત્યારે ભોગતા ભોગ્યનો સંબંધ બંને નિવૃત્ત થઈ જાય. ભોગ્ય વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ, બરાબર છે, એટલે ભોગતા તરીકે એની ભોગ્ય વસ્તુની ઈચ્છા રહીને, કારણ કે પ્રાપ્ત થઈ, એ ઈચ્છા નિવૃત્ત થાય છે. એમાં ભોગતા અને ભોગ્ય બંને વાસ્તવની અંદર એ આ એક જ આત્મા જે આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, એમાં બંને જાણે એનો સમાવેશ થઈ જાય છે, બંને એક થઈ જાય છે. અને આ રીતે વાસ્તવની અંદર તમે પૂર્ણતાનો અનુભવ કરો છો. એટલે આત્માની પૂર્ણતા એ સમજનો વિષય છે. અને આ પ્રકારની ઉણપવાળો, ઈચ્છાવાળો વગેરે ભોગતા ઉણપવાળો, એ ઉણપની નિવૃત્તિ જ્યારે થાય ત્યારે તમને આનંદ આવે છે. એટલે ઉણપની નિવૃત્તિ એ જ આનંદ છે. અને ત્યારે જ પેલી જે આપણે સમજાય છે કે આત્મા પૂર્ણ છે, એ પૂર્ણતા જ આપણને પ્રગટ થાય છે, એને જ આપણે આનંદ કહેતા હોઈએ છીએ, બીજું કશું હોતું નથી. એટલે આ રીતે આ વસ્તુનો પછી અહીંયા ઉદાહરણ આપ્યું. એ આપણે ઉદાહરણ મેં તમને વાત કરી હતી કે સ્ત્રી પુરુષમાં આનંદ જુએ ને પુરુષ સ્ત્રીની અંદર આનંદ જુએ, એ કલ્પના માત્ર સંમોહત આચાર્ય કે છે. વાસ્તવની અંદર આ પ્રકારે, કારણ કે ભોગ્ય પ્રપંચ થઈ ગયો ને, સ્ત્રી પુરુષમાં આનંદ. એટલે એ વસ્તુની આપણે ચર્ચા કરી હતી. હવે 53મો શ્લોક શું કહે છે જુઓ, એમાં સંબંધ ગદ્યમાં સર્વસ્ય અનર્થ જાતસ્ય જિહાસિતસ્ય મૂલમ અહંકાર એવ તસ્ય આત્મનાત્મ ઉપરાગાત ન તો પરમાર્થતઃ આત્મનઃ અવિદ્યયા તત્કાર્યેણ વા સંબંધ અભૂત અસ્તિ ભવિષ્યતિ વા તસ્ય અપરિલુપ્ત દૃષ્ટિ સ્વભાવ્યાત. એટલે સુરેશ્વરાચાર્યજી વળી પાછા પેલું ઉદાહરણ આપી દીધું મેં તમને કહ્યું એ, અને હવે પાછા એ અહંકાર પર અને અહંકારની સ્વરૂપ તરફ, અહંકાર જે આ રીતે કારણ બને છે સંસારનું, એ ટૉપિક જે મેઇન એમણે શરૂ કર્યો છે કે અહંકાર કેવી રીતે આ પ્રકારે સંસારનું કારણ બને છે, એ ટૉપિક વળી પાછો અહીંયા વધારે છે આગળ. અને મૂલમ શું કહે છે જુઓ, મૂલમ એટલે મૂળ કારણ. સર્વસ્ય અનર્થ જાતસ્ય, અનર્થ જાત એટલે સમૂહ, બધા જ અનર્થોનું એમ, અનર્થ સમૂહોનું જે મૂળ કારણ જે છે સમૂહ જિહાસિતસ્ય. અને એ અનર્થ કેવા છે? જિહાસિતસ્ય, જેને પ્રત્યેક મનુષ્ય જે છે એને યુનિવર્સલી પ્રત્યેક મનુષ્ય એને દૂર કરવા માટેનો એ સંઘર્ષ કરતો રહે છે. જિહાસિતસ્ય એટલે શું? જિહાસા એટલે શું? એને છોડી દેવાની વૃત્તિ, એનાથી દૂર જવાની વૃત્તિ, એનો નાશ કરી દેવાની વૃત્તિ, અથવા એનો ક્યારેય સ્પર્શ નહીં કરવાની વૃત્તિ, એવું. જિહાસિતસ્ય સર્વ અનર્થ જાતસ્ય એનું વિશેષણ છે. સર્વ અનર્થ જાતસ્યનું વિશેષણ જિહાસિતસ્ય. એવા અનર્થોનો સમૂહ મનુષ્યના જીવનમાં હોય છે, બધા જ. અહીંયા તો કોઈ એક મનુષ્યની વાત નથી, ફલાણા મુક્તાત્માના જીવનમાં શું, એવું નહીં. બધા જ મનુષ્યના જીવનમાં એવા અનર્થો છે જે પ્રત્યેક મનુષ્ય યુનિવર્સલી જે જન્મે આ જગતની અંદર એને દૂર કરવા માટે હંમેશા પ્રયત્ન કરે છે. અને એ મેં તમને કહી દીધું, ભય, શોક, આ તે બધી વસ્તુ કોઈ ના પાડે. મને તો ભય બહુ ગમે છે ને એવું કોઈ કહે નહીં. મને શોક બહુ ગમે છે, મને તો ઈર્ષા બહુ ગમે છે, મને તો આ બહુ ગમે, મને ક્રોધ બહુ ગમે છે. લોકો ઘણીવાર કહેતા હોય છે ક્રોધ બહુ સારો, પરંતુ ક્રોધ ઉત્પન્ન થાય અને પોતાના બાળે ત્યાર પછી વાસ્તવમાં. એટલે આ રીતે, અને ભય અનેક પ્રકારના, અને એમાં મૃત્યુનો ભય ને ગળપણનો ભય ને ફલાણાનો ભય ને બધું, અને બીજી બધી વસ્તુ પણ ખરી. એટલે આ તો પ્રત્યેક મનુષ્યને દૂર કરવા ઈચ્છે છે, એની વાત કરે છે. એટલે અહંકાર એવ
એનું મૂળ કારણ શું, મૂલમ એટલે કે એનું મૂળ કારણ જે છે આ બધા અનર્થનું, જે બધા મનુષ્યને દૂર થવા એનાથી દૂર રહેવા માગે છે અથવા દૂર કરવા માગે છે, એનું મૂળ કારણ શું છે? અહંકાર હૈ. આ રીતે અહંકાર જ છે. ને આપણે અહીંયા અહંકારનો અર્થ મેં તમને કહી દીધો, અંતઃકરણ ચિદાભાસ સહિતનું, જેનામાં આવી અહમ વૃત્તિ છે. એ અહમ વૃત્તિનો વિષય સમગ્ર અંતઃકરણ છે. આવું ચેતન બનતું અહંકરણ છે, અંતઃકરણ છે તે જ. કેમ પણ અહંકારને કારણ કહો છો? તસ્ય આત્મ અનાત્મ ઉપરાઘાત, એટલે કે છે મન જે છે એણે વાસ્તવની અંદર એ સાચો અહમ છે નહીં, આત્મા નથી એમ. એ તો આ રીતે અહમ વૃત્તિ ઉત્પન્ન થયેલી છે પેલા ચિદાભાસને કારણે. એટલે કે આત્માની કૃપા અથવા આત્મનાત્મ ઉપરાઘાત એટલે શું? ઉપરાગ એટલે અહીંયા આપણે કહીએ કે એનું કનેક્શન, આત્મા અનાત્માના કનેક્શનથી. અંતઃકરણ અનાત્મા છે, પંચમહાભૂતોમાંથી બનેલું જડ વસ્તુ છે. અને અંતઃકરણ આમ પણ આપણે જ્ઞાનનો વિષય છે આપણા માટે, જાણીએ જ છે. આપણા મન વિશે આપણે જ બોલતા હોઈએ છીએ, આપણે જાણતા પણ હોઈએ છીએ આપણા મનમાં શું ચાલે છે બધું, માટે એ તો વિષય જ છે, જડ જ કહેવાય એને. એટલે એક બાજુ અંતઃકરણ છે અને બીજી બાજુ આત્મા, જાણે બેનું મિશ્રણ થયું એટલે અંતઃકરણ ચિદાભાસ સહિતનું થયું ને. ચૈતન્યને કારણે, આત્માને કારણે ચિદાભાસ, નહીં તો ક્યાંથી હોય? એટલે હવે પેલું દર્પણ પ્રકાશક બન્યો ત્યારે પછી આપણે બે વસ્તુ થઈ ને. એક તો દર્પણ પોતે, બરાબર, એ દર્પણ પોતે જે સોલિડ દર્પણ, અને બીજો પેલો સૂર્યની કૃપા, સૂર્યનું પ્રતિબિંબ પડ્યું અંદર, અને એને કારણે દર્પણ હવે કેવું પ્રકાશક. એટલે પ્રકાશક દર્પણ જે છે એમાં બે વસ્તુ છે, સૂર્ય અને દર્પણ પોતે, એ બંનેનું મિશ્રણ. એ રીતે પ્રકાશક સ્ટેટસ આવ્યું. એવી રીતે આત્મા પણ જે છે અને અનાત્મા છે, બંનેના જાણે મિશ્રણથી, અંતઃકરણ અને આત્માના મિશ્રણથી, એટલે કે અંતઃકરણ ચિદાભાસવાળું બને, એના લીધે અહંકારની ઉત્પત્તિ છે. આ પ્રકારના સંબંધ. એટલે મન જે કેવું કહેવાય, ખરેખર તો દૃશ્ય છે, અને મન આ રીતે ચિદાભાસ ઉત્પન્ન કરીને પછી દ્રષ્ટા બને છે. આપણે દૃશ્ય ભણેલા છીએ એટલે આપણને આ વસ્તુ બહુ સરળ છે સમજવી. અને મન જગતનો જ ભાગ છે, જગતથી સંબંધિત છે, એવું કેવી રીતે કહેવાય? એટલે કહે છે કે મન જે છે વાસ્તવમાં એવું ના હોય. એક જણે કહ્યું તો કે મનની જુદી સત્તા અને જગતની જુદી સત્તા, એવું કેમ નહીં? મન અને જગત બંને જુદી જુદી સત્તાનો, આત્મા એના કરતાં પણ ઉપર સત્તાનો, એવું રાખો તો. કારણ કે મન દ્રષ્ટા બને છે ને, અને જગત તો દૃશ્ય જ રહે છે, તો પછી એની જુદી સત્તા ગણવી જોઈએ. મન ચેતન તો છે જ. એટલે હવે આપણે ચિદાભાસને લેખીએ છીએ, પણ જે ન સમજતું હોય આ રીતે, તો કે મન જ ચેતન છે. એટલે મન ચેતન છે, વૃત્તિવાળું છે, આવું વિકારી ચેતન. જગત જડ, તદ્દન દૃશ્ય, અને મન તો આ રીતે વિકારી ચેતન, દ્રષ્ટાના રૂપમાં પછી કરતા, ભોગતા, દ્રષ્ટા, શ્રોતા વગેરે બધું એ જ મન જ છે. એટલે એને કરતાં પેલા દૃશ્ય જગત કરતાં થોડી જુદી સત્તાનું માનવું જોઈએ. અને પછી આત્મા સંપૂર્ણ નિર્વિકાર કેવળ ચૈતન્ય સ્વરૂપ, બસ. આવું કેમ? આવું રાખીએ તો બરાબર છે. પણ બહુ સરળતાથી સમજી શકાય કે મન અને જગત બંને સમાન સત્તાનું છે. જો જુદી સત્તાની વસ્તુ હોય ને તો એ વાસ્તવની અંદર ન્યૂન સત્તાવાળી વસ્તુ, ઓછી સત્તાવાળી વસ્તુ જે હોય એ વધુ સત્તાવાળી વસ્તુ પર કોઈ અસર ઉત્પન્ન ન કરી શકે. જેવી રીતે સર્પ જે છે, સાપ, રજ્જુ પરનો સર્પ, એ સર્પ પેલા રજ્જુને ઝેરી કરે. આવું કેવી રીતે? બરાબર છે. સાચો સાપ હોય ને કદાચ દોરી પર ચડી ગયો હોય, દોરીને વીંટળાઈ ગયો હોય, કદાચ માનો કે એણે ડમ્સ મારીને પેલું દોરડાને ઝેરી કર્યું, માની લઈએ, પણ બંને સમાન સત્તાની, દોરડું પણ સત્ય અને સર્પ પણ સત્ય, તો પછી એકબીજા પર અસર કરે. અહીંયા સર્પની મેં વાત કરી, દોરડાની કંઈ અસર ગણી હોય તો ગણો. પરંતુ આ રીતે અહીંયા અંતઃકરણ દ્રષ્ટા, બરાબર, અહંકાર મતલબ, અને દૃશ્ય જગત, એ બે સમાન સત્તાનું ગણી લેવાનું ને. આત્મા એ છેવટની સત્તા છે અને બાકીની આ બધું મિથ્યા. હા, કારણ કે મનની અસર, જગતની અસર મન પર થાય છે કે નથી થતી? થાય છે. જગતના જે તે વિષયો છે એ વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે, એ જ તો મન છે. થાય છે મનમાં? હા, થાય છે ને. વસ્તુ પછી સમાન સત્તાની વસ્તુ થઈ ગઈ.
એટલે આ રીતે વાસ્તવની અંદર ઘટવૃત્તિ, પટવૃત્તિ, ફલાણા વૃત્તિ, કેમેરા વૃત્તિ, આ બધી વૃત્તિઓ જે વસ્તુ ઇન્દ્રિય જે વસ્તુને જુએ એના અનુરૂપ તદ્દન વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને આમે પદાર્થોની અસર, જુદા જુદા પદાર્થોની બીજી અસરો પણ પ્રતિક્રિયાઓના રૂપમાં, રિએક્શનના રૂપમાં આપણા મન પર અસર થાય જ છે. કોઈકને જોઈને ક્રોધ ચડે છે, કોઈકને જોઈને ઈર્ષા ઉત્પન્ન થાય છે, કોઈકને જોઈને આમ થાય છે, કોઈકને જોઈને તિરસ્કાર જન્મે છે વગેરે. કોઈક કશી વસ્તુને જોઈને રાગ પણ જન્મે છે, કશાને જોઈને કમ્પેશન, અનુકંપા જન્મે છે, દયા જન્મે છે, કોઈકને જોઈને પ્રેમ જન્મે છે. બધું આનો જો મન જગતના વિષયો જે પ્રકારના હોય એને અનુરૂપ એટલે ઉત્પન્ન થાય છે. હા, અને માટે પણ એ તો સમજીએ આપણા રાગદ્વેષને કારણે થાય છે, કે જગતમાં કશું નથી. એ તમે તો અમને એ જ સમજાવો છો કે એ તો આપણા રાગદ્વેષને કારણે થાય. હા, પણ રાગદ્વેષ તમારા મનમાં છે, એ રાગદ્વેષ આત્મા વિષયક રાગદ્વેષ છે કે જગત વિષયક રાગદ્વેષ છે? જગત વિષયક. તો પછી અંતઃકરણને રાગદ્વેષયુક્ત કરો તો પણ વાસ્તવમાં, અને એ રીતે અંતઃકરણ ખરડાયેલું ગણો રાગદ્વેષથી, પણ એ રાગદ્વેષ તો છે તો જગતના વિષયોથી. એટલે એ જગતના વિષયોથી પ્રભાવિત થઈ ગયું છે મન રાગદ્વેષ થકી. એટલે અસર કરે છે. આ દૃશ્ય જગત જો મન પર અસર કરતું હોય તો મન પણ દૃશ્ય જે છે સમાન સત્તાની જ વસ્તુ છે. આ સમજવું એ જ મોટામાં મોટી વસ્તુ છે. મન દૃશ્ય છે. જો આટલું સમજી જઈએ ને તો કરોડો મુશ્કેલીઓમાંથી આપણે બચી જઈએ. ભલે ને મોક્ષની વાત બ્રહ્મ છું એ ન સમજાયું તો એ વાંધો નહીં. મન દૃશ્ય છે. મન દ્રષ્ટા નથી, અહંકાર નથી. ખરેખર દૃશ્ય કોટીમાં એને મૂકવું જોઈએ. તમે હમણાં તો કહ્યું કે મન દ્રષ્ટા બને છે. આમાં બને છે આ રીતે, આ પ્રકારના મિશ્રણથી મન દ્રષ્ટા બને તો ચેતન બનતું બને. પણ કોની કૃપાથી? ચૈતન્યની કૃપાથી એનામાં ચિદાભાસ ઉત્પન્ન થયું. અને ચિદાભાસ સહિતનું અંતઃકરણ એ તોય દૃશ્ય જ છે. અહંકાર દૃશ્ય જ છે. ચિદાભાસ મિથ્યા વસ્તુ છે કે નહીં? મિથ્યા છે. અને મન મિથ્યા છે કે નહીં? મિથ્યા જ છે. મન જળ છે અને એમાં ઉત્પન્ન થયેલું ચિદાભાસ પણ વાસ્તવની જળ જ છે. ચૈતન્ય જે છે એ સત્ય છે. આપણે જ્યારે દર્પણને જોઈએ તો દર્પણ પોતે પ્રકાશક નથી, અને અંદર રહેલો સૂર્ય ખરેખર સાચો સૂર્ય છે જ નહીં, એ તો પ્રતિબિંબિત જ સૂર્ય છે. એટલે એ રીતે વાસ્તવની અંદર અંતઃકરણ અને પોતે મિથ્યા છે, જળ છે, અને ચિદાભાસ પણ જે છે એની અંદર ઉત્પન્ન થયેલું છે એ જળ જ છે. કારણ કે ચિદાભાસનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. કોઈ દિવસ ચૈતન્ય વગર ચિદાભાસનું અસ્તિત્વ ન હોય. સૂર્ય વગર એનું પ્રતિબિંબ જ શક્ય નથી. માટે એવું નથી કે બીજો એ સૂર્યમાંથી બીજો સૂર્ય છૂટો પડ્યો અને એ દર્પણમાં રહેલો છે, એવું એ નથી. એ પેલા સૂર્ય પર આધારિત છે પૂરેપૂરું એનું અસ્તિત્વ. જેવું સૂર્ય આથમ્યો નથી, દર્પણ ત્યાં ત્યાં પડ્યું છે, પણ એ પ્રતિબિંબ રહેતું જ નથી. અને એ જ દર્પણ હવે અપ્રકાશક બની જાય છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ સ્યુડો, એટલે આપણે કહ્યું ને જાણે કે આત્મા જેવું. એટલે આ રીતે વિશ્લેષણ કરો તો ખબર પડે કે અહંકાર જે છે તદ્દન મિથ્યા વસ્તુ છે. એવી કોઈ એન્ટિટી જ નથી એમ. સાચી સત્ય વસ્તુ જીવ નામની કોઈ સાચી વસ્તુ નથી. એટલા માટે શાસ્ત્ર જીવને જ ઉદ્દેશીને કહે છે. જે શાસ્ત્ર પાસે જાય કે આચાર્ય પાસે જાય, એને એવી વ્યક્તિ જે છે જે પોતાને જીવ માને છે એને કહે છે કે તું જીવ નથી પણ બ્રહ્મ છું. ત્યારે એનો અર્થ એવો થયો કે જીવપણું જે છે એ મિથ્યા છે, અથવા બ્રહ્મને પોતે બ્રહ્મ છે પણ પોતાને જીવ માની લીધો છે. અજ્ઞાન વગેરેને કારણે પોતાનો અહંકાર માની લીધો છે. એટલે આ રીતે જો મેં કહ્યું પ્રમાણે દૃશ્ય જગત છે એ તો બધા સ્વીકારે જ છે. એ જગતની અસર મન પર થતી હોય તો એ વાસ્તવમાં મન પણ વાસ્તવમાં આ રીતે જડ જ છે. આ મન પણ સમાન કોટીનું છે અને જાણીએ છીએ તો આ સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું છે. અને જગત જે છે એની અંદર સ્થૂળ અને સૂક્ષ્મ મહાભૂતો બધું રહેલું જ છે. એટલું જ છે કે આ પ્રકારે જ્યારે વૃત્તિ વગેરે ઉત્પન્ન થાય ત્યાં મનની અંદર ઘટવૃત્તિ, પટવૃત્તિ વગેરે બધી ઉત્પન્ન થાય ત્યારે એ જ અંતઃકરણ જે હવે ચેતન બનતું છે એ પેલા દ્રષ્ટાના રૂપમાં, અહંકારના રૂપમાં, શ્રોતા, ભોગતા, કરતા વગેરેના રૂપમાં હાજર થઈ જાય છે. જ્યારે કે ઘટવૃત્તિ ઉત્પન્ન થાય ને મનમાં એટલે તરત જ પેલો અહમવૃત્તિ જે છે, જે અહંકાર છે કે પોતાને દ્રષ્ટા કે, પટવૃત્તિ ઉત્પન્ન થાય તો પોતાને એટલે પેલા ઘડાનો દ્રષ્ટા કે, પછી કેમેરાકાર વૃત્તિ ઉત્પન્ન થાય પોતાને કેમેરાનો દ્રષ્ટા કે વગેરે વગેરે. એટલે આ રીતે વાસ્તવમાં આ દ્રષ્ટાપણું જે છે અંતઃકરણમાં એ જુદી જુદી દૃશ્ય જગતની વૃત્તિઓ ઉત્પન્ન થાય એના સંદર્ભમાં પોતાની દ્રષ્ટાપણું કહેતો હોય છે. અને આ રીતે ખરેખર તો વાસ્તવની અંદર મન જે છે આ પ્રકારે જગત સાથે સંબંધિત થઈને પોતાને દ્રષ્ટા કહે છે. વાસ્તવમાં એ મન
દૃશ્ય છે. આપણે જોઈ ગયા હતા દૃશ્યની અંદર આત્માની દૃશ્ય દૃશ્ય જ છે. અને એ જ મન વિશે વાસ્તવમાં હવે તમે વિચારો, એ જ મન જો દ્રષ્ટા જ હોય તો એ દૃશ્ય હવે નથી, બરાબર છે, સાચો દ્રષ્ટા હોય તો, પણ એ જ મન તમારા માટે દૃશ્ય પણ છે. તમારા મન વિશે તમે જાણો છો અનેક વસ્તુઓ, તમે તમારા મન વિશે બીજાઓને પણ વાત કરો છો. એટલે વાસ્તવમાં આપણા અંતઃકરણમાં શું ચાલી રહ્યું છે બધું નોંધ લઈને આપણે બધું કહી શકીએ છીએ. તો મન દૃશ્ય થઈ ગયું, જેના વિશે બોલી શકો એ વસ્તુ દૃશ્ય છે. એટલે મન દ્રષ્ટા બન્યું છે ને પાછું દૃશ્ય બને છે. આત્માના સંદર્ભમાં દૃશ્ય અને જગતના સંદર્ભમાં દ્રષ્ટા આ રીતે બને. જગતના આકારની વૃત્તિઓ મનમાં ઉત્પન્ન થાય ત્યારે એના સંદર્ભમાં પોતાને દ્રષ્ટા કહે. એટલે બંને સાથે આ રીતે અંતઃકરણ જે છે બંનેને આ રીતે ભેગા કરે. દ્રષ્ટા દૃશ્યને મન પોતે દ્રષ્ટા દૃશ્યના રૂપમાં આ રીતે જણાય છે. એટલે કહેવાનો આશય છે કે પરંતુ એનું સત્ય શું છે તો કહે છે તું એટલે પરંતુ, તું એટલે પરંતુ, એટલે આ અહંકાર મૂળ છે આ બધી અનર્થનું વગેરે વગેરે વગેરે. આત્માનાત્મા પરાઘાત, આત્માનાત્મા સાથે સંબંધિત થઈને આ રીતે અંતઃકરણ જે છે પ્રકારે દ્રષ્ટા દૃશ્યનો રૂપમાં જણાય છે. અને સાચે સાચ તમે કહું તો ખરેખર મન જે છે એ વાસ્તવની અંદર એને આત્મા સાથે કોઈ સંબંધ નથી, કારણ કે મિથ્યા છે. મિથ્યા વસ્તુને સત્ય સાથે સંબંધ ન હોય. મેં હમણાંય કહ્યું કે સર્પને રજ્જુ સાથે સંબંધ છે એવું હોય જ નહીં. તરંગને જળ સાથે સંબંધ છે એવું બોલાય નહીં. ઘડાને માટી સાથે સંબંધ છે એવું કહેવાય જ નહીં. ઘડાને માટી સાથે સંબંધ હોય તો બે વસ્તુ થઈ ગઈ. જો હું પુત્ર હોઉં સંબંધી તો પિતા હોવા જ જોઈએ. તો પિતા પુત્ર વચ્ચે સંબંધ હોય, બે સમાન સત્તાની વસ્તુ. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે કે પોતાને આ રીતે આત્મા અનાત્મા ઉપર આઘાત, એટલે તમે કહું સમજીએ આત્મા અનાત્મા સાથે સંબંધિત થઈને મન આવું કરે છે. પરંતુ વાસ્તવમાં ખરેખર મન પોતે અને આત્મા સાથે કોઈ સંબંધ હોઈ શકે જ નહીં. અને એ રીતે એ વાસ્તવની અંદર ખરેખર એ આ પ્રકારે એનું કનેક્શન જ આત્મા સાથે ન હોઈ શકે, કારણ કે મિથ્યા વસ્તુ છે, આત્મા સત્ય વસ્તુ છે, માટે સંબંધ ન હોઈ શકે. એ મિથ્યા મન જે છે એ જ વાસ્તવમાં આ રીતે દ્રષ્ટા અને દૃશ્યનો આત્માથી અભિન્ન રહીને દ્રષ્ટા દૃશ્યનો રોલ ભજવતું હોય છે. એટલે સાચે સાચ અહંકારનું સત્ય શું છે તે કહે છે કે તું એટલે પરંતુ પરમાર્થતઃ આત્મનઃ, જ્યારે પરમાર્થ આત્મા એટલે જે ખરેખર સત્ય આત્મા સચ્ચિદાનંદ આત્મા જે છે સંબંધ ન ભૂત, કોઈ એને વાસ્તવમાં એને કોઈ સંબંધ જ નથી. શેની સાથે સંબંધ નથી? એટલે કહે છે કે જે કંઈ ભૂતકાળની અંદર ભવિષ્યની અંદર કે વર્તમાનમાં પણ એને આ અહંકાર સાથે આત્માને પરમાર્થતઃ આત્મનઃ એટલે આ છઠ્ઠી વિભક્તિ છે. આત્મા જે પરમાર્થ છે વાસ્તવમાં સત્ય છે એને માટે આવો પ્રકારનો કોઈ સંબંધ અંતઃકરણ અહંકાર સાથે કોઈ પ્રકારનો એને સંબંધ ન તો છે, ભૂતકાળમાં પણ નહોતો, ન ભવિષ્યથી અર્થાત ભવિષ્યમાં પણ નથી. તો વાસ્તવની અંદર અવિદ્યા વા તત્કાર્યેણ વા, એટલે કે વાસ્તવની અંદર મન સાથે, અને મન એ અવિદ્યાની ઉપજ છે, માયાની ઉપજ છે. પંચમહાભૂતોની એ છેવટા માયા વગેરેમાંથી, માયા કે અવિદ્યા જે કહો તે. એટલે કે છે અવિદ્યા તત્કાર્યેણ વા, એટલે ખરેખર પરમાર્થ આત્માની અંતઃકરણ સાથે સંબંધ બિલકુલ નથી. એ વસ્તુને સમજાવવા માટે અહીંયા અહંકાર કે મનને બાજુએ રાખીને એ અહંકાર શેની ઉપજ છે તો કે વાસ્તવમાં મન છે, બરાબર. અને મન જે છે વાસ્તવની અંદર શું છે તો કે એ તો કાર્ય છે. શેનું કાર્ય છે તો કે અવિદ્યા કે માયાનું કાર્ય છે. કેવી રીતે એ તો મેં તમને સમજાવ્યું જ છે. એટલે પંચમહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો વગેરે એમાં સાત્વિક અંશમાંથી અંતઃકરણ, એટલે એ રીતે માયા કે અવિદ્યાનું કાર્ય છે અહંકાર, મન. અને એ દૃષ્ટિએ એને કોઈ સંબંધ જ નથી આત્માને અવિદ્યા સાથે કે એના કાર્ય સાથે. જગત કહો કે અહીંયા અંતઃકરણની વાત કરીએ છીએ આપણે, અહંકારની વાત કરીએ છીએ, એની સાથે એને કોઈ લેશ માત્ર સંબંધ નથી, કારણ કે આત્મા તો અસંગ છે. અને આત્મા અસંગ છે એટલે સ્વામીજી આ બધી વસ્તુઓથી એનાથી દૂર રહે છે. એટલે જેવી રીતે અમારી ટેફલોન હોય એમાં અમે તેલ ગમે એટલું અથવા કશું કરીએ તો પણ પેલું ટેફલોન પર કોઈ અસર ન થાય એ પ્રકારનું ગણવાનું ના. આત્માથી અન્ય જ કશું નથી જેથી એની સાથે સંબંધ હોય. પછી આવે મિથ્યાની બધી વસ્તુ. આત્માથી અન્ય કશું છે જ નહીં. એટલે એ રીતે બધી વસ્તુઓ મિથ્યા જ થઈ છે, પછી મિથ્યાને સંબંધ ન હોઈ શકે એવું પણ કહી શકો. એટલે
આત્માથી અન્ય સમાન સત્તાની વસ્તુ હોય છતાં આત્મા એનાથી દૂર રહેતો હોય, પેલું ટેફલોન જેમ એના પર કશું આપણે ચોપડીએ છતાં ટેફલોન એને વાળી વસ્તુને, ટેફલોન કોટેડ વસ્તુને અસર ન થાય, એવું કંઈક કહીએ છે ના. એટલે સમાન સત્તાની વસ્તુ નથી, એ જ મહત્ત્વની વસ્તુ છે. અહંકાર જે આ રીતે અવિદ્યા અને એનું કાર્ય છે. અવિદ્યાનું કાર્ય માયાનું કાર્ય, માયા મિથ્યા છે અને એ રીતે એમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ મિથ્યા છે. જગત પણ કહેવાય, પણ અહીં તો અહંકારની વાત કરી છે, અંતઃકરણની વાત કરી છે. એટલે આત્માને સંબંધ જ નથી, નાવા નીચોવાનો સંબંધ નથી, કારણ કે આત્માથી એને ખરેખર કશું છે નહીં. એ અહંકારની અંદર બધું જે તપાસો તમે ટોટલી, તો કેવળ આત્મા જ નીકળે છે, અસ્થિતાથી નીકળે છે. એટલે આત્મા અને અવિદ્યા વચ્ચે કેમ સંબંધ નથી? કારણ કે આત્મા પરમાર્થિક સત્ય છે, અવિદ્યા એ વ્યવહારિક સત્ય છે, તો મિથ્યા છે. અને માટે અવિદ્યાનું કાર્ય એવું અંતઃકરણ કે અહંકાર જે છે. પણ અંતઃકરણને અહંકાર કેમ કહો છો? ચિદાભાસ ઉત્પન્ન થવાનું છે, માટે અહંકાર, બાકી નહીં. ચિદાભાસ મિથ્યા કહેવાય. ચિદાભાસ સત્ય કે ચૈતન્ય સત્ય? સમજી, બંને સત્ય. બંને સત્ય તો પછી બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ. તો ચિદાભાસનું સ્વતંત્ર અસ્તિત્વ ખરું? વિચાર લો. સમજી, પ્રતિબિંબિત સૂર્ય અને પેલો સૂર્ય, મૂળ સૂર્ય, બંને સત્ય જ કહેવાય. બંને સત્ય કહેવાય. તો પછી વાસ્તવમાં બંને એકબીજાથી સ્વતંત્ર રહેવા જોઈએ. એક જાય તો બીજાને તકલીફ કશી પડવી ન જોઈએ. બીજાનું અસ્તિત્વ સ્વતંત્ર છે, કશા પર અવલંબતું નથી. માટે પોતે એક પેલો બીજો રહે કે ના રહે, પોતે રહે, પણ એવું બનતું નથી. માટે પ્રતિબિંબનું પૂરેપૂરું અસ્તિત્વ પેલા બિંબ પર અવલંબે છે. અને એ રીતે વાસ્તવમાં ચિદાભાસ મિથ્યા વસ્તુ છે. એટલે અંતઃકરણ કહું કે અહંકાર કહું, એક જ વસ્તુ છે. અંતઃકરણ હોય ત્યાં પછી આ પ્રકારનો ચિદાભાસ રહેવાનો જ છે. મેં તમને કહ્યું હતું કે દર્પણ હોય અને જો સૂર્ય આસપાસ હોય તો એનું પ્રતિબિંબ પડવાનું જ છે, એની દિશામાં. મતલબ સમજીએ, મેં તો વિરુદ્ધ દિશા મૂકો, બોલો નથી પડ્યું. એવો પ્રશ્ન ન કરવો જોઈએ. દર્પણ હોય, સૂર્યની દિશામાં મૂકો તમે, તો પડવાનું જ છે પ્રતિબિંબ. એમાં તમે કશું કરી ન શકો, સિવાય કે તમે ઢાંકી દો કે એને બંધ કરી દો, કે જે એ જુદી વસ્તુ છે. પણ હોય તો પડવાનું જ છે. એટલે એ રીતે વાસ્તવની અંદર જો હંમેશા છે દ્રષ્ટાંતની કંઈક મર્યાદા હોય. એટલે પછી દ્રષ્ટાંતના સમજ, દર્પણ તો જે છે તો બંધે કરી શકીએ, તો મનને બંધ કરી દઈએ. મન ક્યારે બંધ થાય? આપોઆપ બંધ થાય એ સુષુપ્તિમાં જુદી વસ્તુ છે. આપોઆપ બંધ થઈ જાય એ જુદી વસ્તુ, લય પામે. પરંતુ જાગ્રત સ્વપ્ન વગેરેમાં તો છે જ. અને ત્યારે વાસ્તવમાં ચિદાભાસથી યુક્ત બને જ. અને એ દ્રષ્ટિએ ચિદાભાસથી યુક્ત બને એને કારણે જ તો આપણે પછી જાગ્રત પુરુષ કહીએ. વ્યવહાર કરનારો કોણ? જાગ્રત પુરુષ. તો પછી એનો અર્થ થયો અહંકાર હાજર છે, કારણ તો ચિદાભાસ હાજર છે, અંતઃકરણ હાજર છે. એટલે અંતઃકરણ કહું કે અહંકાર કહું, એક જ વસ્તુ. તમારે ગણી લેવાનું કે ચિદાભાસ હોય જ. અંતઃકરણ લય ન પામ્યું હોય, વ્યક્ત હોય તો રહેવાનું છે ચિદાભાસ. કારણ કે ચૈતન્ય તો સ્વયં પ્રકાશ છે અને સર્વવ્યાપી છે. અંતઃકરણથી અભિન્ન હોય છે, મિથ્યા વસ્તુ છે. માટે એ દ્રષ્ટિએ અંતઃકરણ સદાય ચિદાભાસથી યુક્ત હોય. સુષુપ્તિની અંદર બંને એ ચિદાભાસ સહિત લય પામી જાય. અને જ્યારે તમે જાગો, એટલે કે અંતઃકરણ જાગે, બધી અવસ્થાઓ અંતઃકરણની જ અવસ્થાઓ છે, આત્માની તો કોઈ અવસ્થા જ નથી. આત્મા તો ત્રણેય અવસ્થામાં હાજર છે, એની પોતાની કોઈ અવસ્થા નથી. અને કેવી હોય તો આત્માની મિથ્યાવસ્થા કહો, અહંકારની અવસ્થા કે અંતઃકરણની અવસ્થા છે ખરેખર, એને આત્માની અવસ્થા કેવી તો કહો, કારણ કે અંતઃકરણ એનાથી અભિન્ન છે. એટલે આત્મા માંડુક્યની અંદર 3 પાદ કહી દીધા. આત્માના જ 3 અવસ્થાઓ કહી. પહેલી જાગ્રત પુરુષ તરીકે અને જાગ્રત જગત તરીકે આત્માની. બીજી અવસ્થા સપન અને સપન પુરુષ અને સપન જગત. અને ત્રીજું છે આ રીતે સુષુપ્ત પુરુષ, પ્રાજ્ઞ વગેરે કહ્યું. એટલે આત્માની અવસ્થા કે આત્માથી અભિન્ન છે ને આ બધું. અને માટે આત્માની અવસ્થા કેવી હતો એ કહો. ખરેખર આત્માની અવસ્થા નથી, એ સમજો. એ પહેલાં અંતઃકરણ થકી. પણ અંતઃકરણ એનાથી અભિન્ન હોવાને કારણે તમે ક્યાં અહંકારની અવસ્થા કહો, અંતઃકરણની અવસ્થા કહો, અથવા તો આત્માની અવસ્થા કહો, સરખી જ વસ્તુ છે. એટલે એ રીતે અવિદ્યા અને એનું કાર્ય જે છે એ બંને જે છે વાસ્તવની અંદર શું છે, એની સાથે ભૂતકાળમાંના સંબંધો તો ન અત્યારે અને કે ભવિષ્યમાં પણ સંબંધ નથી. જે સર્પ દેખાઈ રહ્યો છે રજ્જુ પર, એ સર્પને રજ્જુ સાથે ભૂતકાળમાં સંબંધ નહોતો, અત્યારે પણ નથી ને ભવિષ્યમાં નહીં થવા. મિથ્યાસ. અને એ રીતે રજ્જુ અસંગ છે એમ. પણ અવિદ્યા એનું કાર્ય શું? મેં તમને કહી દીધું, આમ તો બધું આવી ગયું. અવિદ્યા કે માયાનું કાર્ય સમગ્ર જગત આવી ગયું. અને અત્યારે આપણે આના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ, તો પણ અંતઃકરણના સંદર્ભમાં પણ એ પણ એક જગતનો જ ભાગ છે.
એટલે આત્મા અને અવિદ્યાને કે માયાને લેશ માત્ર સંબંધ નથી. અષ્ટાવક્ર ગીતાની અંદર અષ્ટાવક્રજીએ બહુ જબરજસ્ત વસ્તુ કંઈક શું કહ્યું કે સંન્યાસનો જે વિચાર છે, સંન્યાસ લેવાનો જે વિચાર છે એ જ અવિદ્યા છે. સમજ્યા તમે? સંન્યાસ લેવાનો જે વિચાર છે, બધે સંન્યાસની આમ બહુ આપણા શાસ્ત્રોમાં, વેદાંતના શાસ્ત્રોમાં, ભગવદ્ ગીતામાં સંન્યાસ જ જ્ઞાનનું લક્ષણ છે અને સંન્યાસ ચતુર્થાશ્રમ પરમાશ્રમ છે ને પુરુષાર્થ પરમ પુરુષાર્થ માટેનો શ્રેષ્ઠ આશ્રમ છે ને આમ ને તેમને. અષ્ટાવક્ર ગીતાની અંદર અષ્ટાવક્રએ કહ્યું સંન્યાસ લેવાનો વિચાર જ અજ્ઞાનીનું લક્ષણ છે. ઓકે, કેમ? સંન્યાસ એટલે શું? બધા જ સંબંધોનો ત્યાગ, બધા જ કર્મોનો ત્યાગ, બરાબર, આશ્રમ તરીકે. એનો અર્થ શું થયો? એ વ્યક્તિ હવે બધા સંબંધોમાંથી મુક્ત થવા માગે, બધા કર્મો વગેરેમાંથી મુક્ત થવા માગે છે. તો એનો અર્થ શું થયો? પોતાને સંબંધવાળો માને છે, નક્કી થઈ ગયું. જે પોતાને સંબંધી માનતો હોય એ સંબંધોમાંથી મુક્ત થવા ઈચ્છતો હોય, જે પોતાને અસંગત જાણતો હોય એને વળી કયા સંબંધોમાંથી મુક્ત થવા? અને બીજી વસ્તુ કઈ? બધા કર્મોમાંથી મુક્તિ, એટલે પોતાને કરતા માને છે અને એણે બધા અત્યાર સુધી કર્મો કર્યા છે એટલે હજુ પોતાને કર્મ માને છે કે હવે હું બધા કર્મો છોડી દઈશ, સંન્યાસ લઉં છું, બધા કર્મો છોડી દઈશ. તો જે કહે છે કર્મ છોડી દઈશ, તો એ કર્મ વાસ્તવમાં કરતા વગર કેવી રીતે સંભવે? એટલે પોતાને હજુ કરતા માને છે, હવે કર્મ છોડી દેવા છે, સંબંધો છોડી દેવા છે. એટલે સંન્યાસ લેવો એ અજ્ઞાનનું લક્ષણ છે. આવું અષ્ટાવક્રજીએ અષ્ટાવક્ર ગીતામાં કહ્યું. ચાલો, એનીવે, ઇન શોર્ટ, આત્મા જે છે તો અસંગ છે, પોતે સર્વ સંબંધોથી પર છે, અકર્તા છે વગેરે એવું જાણતા હોઈએ તો પછી હું સંન્યાસ લઉં છું ને હું કર્મનો ત્યાગ કરું છું ને સંબંધોનો ત્યાગ કરું છું બોલવાનો પ્રશ્ન જ નથી રહેતો. અષ્ટાવક્ર માટે પોતે જ નહોતો, અષ્ટાવક્રએ કંઈ લીધો જ નહોતો સંન્યાસ, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હું ક્યાં સંન્યાસ લીધો? એટલે કહેવાનો આશય આવો સંબંધ પાળો માનવો પોતાને એ અજ્ઞાનનું લક્ષણ છે. અને એટલા માટે તો ત્યાં પછી કહેવામાં આવ્યું ને નિર્વાણ ષટકમાં આપણે જોઈ ગયા ને, ન માતા અને પિતા અને બંધુ ને સખ્ય એક્સેટ્રા એક્સેટ્રા. મારે માતા નથી, પિતા નથી, ફલાણ. અર્થાત પોતાને મારે માતા છે, મારા પિતા છે અને મારા મિત્રો છે, મારા બંધુઓ છે, બીજા રિલેટિવ્સ છે, એવું બધું કહેતું હોય એને માટે નિર્વાણ ષટકમાં કહ્યું કે હવે આત્મજ્ઞાન થાય ત્યારે મારે માતા નથી, પિતા નથી, ફલાણા નથી, તો જ કહેવું પડે, બરાબર છે. એટલે દરેક વ્યક્તિ પોતાને આવો અહંકાર જ માને, એટલે કે આવો કરતા ભોગતા સંબંધી માને, એક વ્યક્તિ માને. વ્યક્તિ તરીકે અન્ય સાથે સંબંધ હોય, કર્તા તરીકે કર્મ હોય, ભોગતા તરીકે ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ હોય, કર્તા તરીકે કર્મ સાથે સંબંધ હોય. એટલે આ રીતે સંબંધો વાળો માનવું એ જ અજ્ઞાન છે એમ કહ્યું. અને માટે અને શંકરાચાર્યજીએ પેલી છે ને બ્રહ્મજ્ઞાનાવલી, એની અંદર આચાર્યજીએ કહ્યું અસંગોહમ સચ્ચિદાનંદ રૂપોહમ એક્સેટ્રા એક્સેટ્રા વગેરે. આ રીતે હું તો અસંગ છું, અસંગ આત્મા છું, મારે કોઈ સંબંધ છે નહીં, હતો નહીં. સમજો, હવે જ્ઞાન થયું ને એટલે બધા સંબંધો છૂટી ગયા. સંબંધો આત્માને હતા જ નહીં, અહંકારને સંબંધો હતા. અહંકારને આત્મા કહેવાને કારણે આપણે સંબંધી માનતા હતા. અહંકારને આત્મા કેવો એ જ અજ્ઞાન હતું. હવે જ્ઞાનથી સમજી ગયા કે એ તો બધું અહંકારને સંબંધિત છે, મને કોઈ સંબંધ નથી. જ્યારે અહંકાર તરીકે જાગ્રત પુરુષ તરીકે બધો જણાય કરતા ભોગતા પણ ખરેખર એ બધું મિથ્યા છે. મારે તો ક્યારેય ભૂતકાળમાં, ભવિષ્યમાં ને અત્યારે કોઈ ખરેખર ત્રણેય કાળમાં સંબંધ મારે હતો જ નહીં. એટલે અભૂત કહ્યું, એટલે અભૂત અસ્થિ અને ભવિષ્યતિ. સુરેશ્વરાચાર્યજીએ કહ્યું અભૂત એટલે આ રીતે પહેલાં ભૂતકાળમાં એનો હતો. અસ્થિ એટલે વાસ્તવની અંદર અભૂત છે ને, એ ભૂત ધાતુનું સમજીએ. અભૂત તો ક્રિયાપદ છે, આ બરાબર જ છે ને. ન અભૂત એટલે પહેલાં નહોતો એમ ક્રિયાપદ છે, પણ તો એ તો ભૂતકાળનું ક્રિયાપદ છે. એટલે પહેલાં સંબંધ નહોતો. અસ્થિ અત્યારે પણ નથી, ન અસ્થિ અત્યારે પણ નથી, ન ભવિષ્યતિ એટલે ભવિષ્યમાં પણ રહેવાનો નથી, કારણ કે સ્વરૂપ છે ને. હા, એટલે ક્યારેય આપણે ના કહીએ કે ભાઈ અગ્નિ ક્યારેય પહેલાં ઠંડો હતો નહીં, અત્યારે પણ નથી અને ભવિષ્યમાં ઠંડો બનવાનો જ નથી. જેનો સ્વભાવ જ ઉષ્ણતા છે એ શીતળ કેવી રીતે બને? એ રીતે શીતળતા જણાય તો પછી માનવું કે અગ્નિ રહ્યો નથી હવે. અને એ આચાર્ય બહુ સુંદર ઉદાહરણ આપે છે માટે. પરિલુપ્ત દૃષ્ટિ સ્વભાવ્યાત
કારણ કે આત્મા તો નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. તસ્ય અપરિલુપ્ત દ્રષ્ટિ સ્વભાવ્યા. તસ્ય એટલે પેલું જે કહ્યું ને પરમાર્થતઃ આત્મન, ષષ્ઠી વિભક્તિ, એના માટે તસ્ય એટલે એ પરમાર્થ આત્મા જે સચ્ચિદાનંદ આત્મા જે છે, જે અસંગ છે, એ અસંગ આત્મા કેવો છે? અપરિલુપ્ત દ્રષ્ટિ સ્વભાવ્યાત. એ તો વાસ્તવમાં નિત્ય દ્રષ્ટા છે. એની ને હમણાં એ આવું કારણ કેમ આપ્યું? તમે તો અહંકાર નથી એની કે અવિદ્યાને એના કાર્યમાંથી ઉત્પન્ન થયેલા એની અવિદ્યાને એના કાર્ય, એનું જે કાર્ય છે એની સાથે એને લેશ માત્ર સંબંધથી એ હતો નહીં, છે નહીં ને ભવિષ્યમાં નહીં, એમ કહેવા માટે આવું કારણ આપ. એટલે કહે છે વાસ્તવની અંદર આ જે વસ્તુ જે છે એ વસ્તુ ખરેખર તો 53માં પછી શ્લોકની અંદર સમજાવે છે. આપણે તો અત્યારે પેલું સંબંધ ગદ્ય વગેરે જોયું, અને એ વસ્તુ એ તમને હું આવતી વખતે જરા સમજાવીશ કે આ કારણ કેમ આપવામાં આવ્યું છે. કારણ કે અહંકાર જે છે એ નિત્ય દ્રષ્ટા નથી. બસ આટલું સમજી લો. આ નિત્ય દ્રષ્ટા પરમાર્થ આત્મા, જ્યારે અહંકાર છે નિત્ય દ્રષ્ટા નથી. એક દ્રષ્ટિબિંદુથી દ્રષ્ટા, જગત દ્રશ્યની સંદર્ભમાં એ દ્રષ્ટા, પરંતુ એ જ બીજી જ ક્ષણે આત્માની દ્રષ્ટિથી દ્રશ્ય. આપણા પોતાનો જ અનુભવ, આપણા પોતાની જ વાણીથી આપણે કહી શકીએ. જગતને જોયું તો હા, હું તો દ્રષ્ટા છું. જગતમાં કંઈક સાંભળ્યું અવાજ, હું શ્રોતા છું. બરાબર, સરસ. આ અહંકાર, અંતઃકરણ. અને પછી તરત આપણે કહીએ મારા મનમાં તો આમ ચાલે છે, મારા મનમાં આવું છે, મારા મનમાં પેલું છે, ઠીકણું છે. અને ન કહો તોય, દાખલા તરીકે હું અત્યારે શ્રોતા છું એ પણ મને ખબર છે, અને પછી હું કરતા બનીશ, ચાલવા જઈશ એ પણ, અથવા પહેલાં ચાલી આવ્યો, ચાલો પછીની ભવિષ્યનું રવા દો, હું પહેલાં ચાલી આવ્યો ને હવે હું આ સાંભળવા બેઠો ક્લાસ, એટલે પહેલાં કરતા તરીકે, અત્યારે હવે આ દ્રષ્ટા તરીકે, બરાબર, જ્ઞાતા તરીકે. તો એક બીજો અહમ જે છે એ બંનેમાં રહેલો છે. પહેલાં હું ચાલી આવી એ મને ખબર છે એમ કહીશ, અત્યારે હું આ સાંભળી રહ્યો છું સ્વામીજીનો ક્લાસ, એ પણ મને ખબર છે, અત્યારે હું શ્રોતા છું એ પણ મને ખબર છે. એટલે આ બંને, પેલો કરતા દોડનારો કે ચાલનારો અને આ દ્રષ્ટા સાંભળનારો શ્રોતા, એ બંનેને કનેક્ટ કરનારો એક ત્રીજો અહમ બંનેમાં રહેલો એક અહમ, જ્યાં બંનેમાંથી એ જતા રહે. ત્યાં પેલો ચાલનારો તો હવે રહ્યો નથી. અત્યારે તમે જ્યારે સાંભળી રહ્યા છો ત્યારે તમે બેઠેલા છો, એટલે ચાલનારો તો અત્યારે છે નહીં. અત્યારે શ્રોતા છો, પછી હમણાં ઊભા થઈને કંઈ નાસ્તો કરશો, જે પણ, તો ખાનારા બનશો. તો એ વખતે તમે કહેશો કે મેં જે હમણાં ક્લાસ સાંભળ્યો એ જ હવે હું અત્યારે નાસ્તો કરું છું. એટલે આ તો અહંકાર છે, બદલાતો રહે છે. એ બધા બદલાયને આની અંદર આ તો બેઠો જ છે, કહે છે કે હા હું જ પહેલાં ખાતો હતો ને હું જ સૂઈ ગયો હતો ને હું જ ચાલવા ગયો હતો ને હું જ. એટલે એક અહમ એવો છે જે બધામાં બેઠેલો છે, સાક્ષી. એ તો વાસ્તવની અંદર આ બધાથી પર છે, એ નિત્ય દ્રષ્ટા છે. એટલે વાસ્તવની અંદર અહંકાર જે છે એ તો દૃશ્ય વસ્તુના સંદર્ભમાં દ્રષ્ટા છે. દૃશ્ય વસ્તુ ન રહે તો દ્રષ્ટા નથી રહેતો ને. આમે દૃશ્ય દ્રષ્ટા બધું સુષુપ્તિમાં જતું રહે છે. ત્યારે પેલો દ્રષ્ટા બેઠેલો છે. દૃશ્ય દ્રષ્ટા રહેતો નથી, શ્રોતા અને શ્રવણનો વિષય રહેતો નથી, દ્રષ્ટા દૃશ્ય રહેતો નથી, ખાનારો અને ખાવાનો વિષય રહેતો નથી, સુષુપ્તિ વગેરે. ત્યારે એ નિત્ય દ્રષ્ટા બેઠેલો છે, જે આ બંનેનો અભાવનો કે અહંકારના અભાવનો સાક્ષી છે. અહંકાર છે ત્યારે પણ છે, અહંકાર જતો રહે ત્યારે પણ છે. ખ્યાલ આવ્યો ને તમને? એ નિત્ય દ્રષ્ટા છે, અહંકાર નથી. એટલે અહીંયા દ્રષ્ટા અપરિલુપ્ત, એ બૃહદારણ્યક ઉપનિષદને આધારે કહ્યું, તમને સમજાવીશ આવતી વખતે, એના આધારે કહ્યું છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. એ કેવો છે? જે નિત્ય દ્રષ્ટા છે. અને એ રીતે આત્મા અને અહંકાર ભિન્ન વસ્તુ છે. એક અનિત્ય દ્રષ્ટા છે, એક નિત્ય દ્રષ્ટા વગેરે. એ રીતે સમજાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.